ફાગણી પૂનમને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે યાત્રાધામ ડાકોરમાં 15 થી 20 લાખ યાત્રાળુઓ દર્શનાર્થે આવશે તેવો અંદાજ વહીવટી તંત્રએ લગાવ્યો છે। દર્શનાર્થીઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું કે યાત્રાળુઓને ગુણવત્તાસભર ભોજન, પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ રહી છે। યાત્રાળુઓના રૂટ પર સ્વચ્છતા જળવાય તે માટે નગરપાલિકા અને તાલુકા કક્ષાએથી તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। વહીવટી તંત્રની તૈયારીઓની સાથે યાત્રાળુઓ પણ તંત્રને સહયોગ કરે અને સ્વચ્છતા જાળવે તેવો સંદેશ પણ તેઓએ આપ્યો। જિલ્લા વહીવટી તંત્ર ખેડા તરફથી આવનારી ફાગણી પૂનમ માટે વ્યવસ્થિત તૈયારીઓ કરવામાં આવી છે અને આશરે 15 થી 20 લાખ જેવા શ્રદ્ધાળુ લોકો આપણા જિલ્લામાં પધારનાર છે। તો આ સમગ્ર વહીવટી તંત્ર એમના સ્વાગત માટે તૈયાર છે અને પગપાળા કરતા આવતા શ્રદ્ધાળુઓને કોઈ આરોગ્ય સંબંધી દિક્કત નહીં પડે, પીવાના પાણીના સ્વચ્છતા જળવાય, જે એમને ખોરાક મળે છે, જે માર્કેટમાં વસ્તુઓ એ લે છે એની ગુણવત્તા સારી રહે એમના માટે અમારી ટીમો કાર્યરત છે અને કોઈ પણ રીતે એને અવગડ નહીં પડે આ અમારા વહીવટી તંત્રનો ધ્યેય રહેશે। સાથે આ 15 લાખ લોકો જ્યારે આપણા જિલ્લામાં આવે તો પછી સ્વચ્છતા પણ જળવાય કે ધર્મના સાથે સાથે જે સ્વચ્છતાનો મંત્ર છે એમના માટે પણ વહીવટી તંત્ર કટિબદ્ધ છે। સમસ્ત નગરપાલિકા અને તાલુકા વહીવટી તંત્ર પણ એના માટે એક્ટિવ છે।